અષાઢી સુદ માસમાં અને હિન્દુ ધર્મના પવિત્ર મહિનો શ્રાવણ માસમાં પહેલા અને છેલ્લા સોમવારે મહારાષ્ટ્રીયન સમાજના આરાધ્ય કુલ દેવત કાનબાઈ માતાનો સૌથી મહત્વનો પર્વ કાનબાઈ માતાજીનો ઉત્સવ પારંપરિક રીતે ધામધૂમથી આ પર્વની ઉજવણી કરતા હોય છે. સુરત શહેર ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી હોવાથી અહીં રોજગારીનો હબ હોવાથી ભારતના તમામ રાજ્યોમાંથી રોજીરોટી મેળવવા માટે સુરત શહેરમાં વસ્યા છે અને એમાંથી એક મહારાષ્ટ્રીયન અને એમાં પણ ખાસ કરીને ખાંડેશ સમાજ મોટી સંખ્યામાં સુરત શહેરમાં વર્ષોથી વસવાટ કરતા આવ્યા છે. ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં કાનબાઈ માતાજીની સ્થાપના કરવામાં આવે છે. ત્યારે સુરતના પૂણા વિસ્તારમાં અષાઢી સુદ માસમાં હિન્દુ ધર્મના પવિત્ર મહિનો શ્રાવણ માસમાં મહારાષ્ટ્રીયન સમાજમાં સૌથી મહત્વનો પર્વ કાનબાઈ માતાજીનો પારંપરિક રીતે ધામધૂમથી આ પર્વની ઉજવણી કરતા હોય છે. આ તહેવારની ઉજવણી આ પ્રકારની હોય છે, જેમાં શનિવારે સાંજે ત્રીજા પહર સપ્ત્યા પૂજન, ભાજી ભાખરીના લોટ હોય છે, તેમજ આખી રાત હાથ ઘંટી પર લોટ દળીને રવિવારે ત્રીજા પહેર સંધ્યાના સમય માતાજીની સ્થાપના કરી તે લોટની પ્રસાદી બનાવી આખા કુટુંબ સાથે મળીને ગ્રહણ કરવામાં આવે છે. આખી રાત ભજન કીર્તન કરી જાગરણ કરે છે. તેમજ સોમવારે સવા પહેરમાં માતાજીની ધામધૂમથી શોભાયાત્રા કરી બીજા પહેર બપોર સુધીમાં વિસર્જિત કરવામાં આવે છે. તો આખો ખાંડેશ આ ઉત્સવને ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે અને ભાવિક ભક્તો દર્શનનો લાભ લઈ આનંદ, હર્ષ અને નાચગાન કરી માતાજીનો આશીર્વાદ મેળવે છે. તો અષાઢી સુદ માસમાં અને હિન્દુ ધર્મના પવિત્ર મહિનો શ્રાવણ માસમાં પહેલા અને છેલ્લા સોમવારે મહારાષ્ટ્રીયન સમાજના આરાધ્ય કુલ દેવત કાનબાઈ માતાનો સૌથી મહત્વનો પર્વ કાનબાઈ માતાજીનો ઉત્સવ પારંપરિક રીતે ધામધૂમથી આ પર્વની ઉજવણી કરતા હોય છે. વિવેક સિંહ જનાદેશ ન્યૂઝ, સુરત.